ઝાલોદ વેપારી વિકાસ સેવા મંડળની 31મી વાર્ષિક સાધારણ સભા ગોયલ પેલેસ ઝાલોદ ખાતે યોજાઈ। ઝાલોદ વેપારી વિકાસ સેવા મંડળની 31મી વાર્ષિક સાધારણ સભા ગોયલ પેલેસ ઝાલોદ ખાતે યોજાઈ। ઝાલોદ વેપારી વિકાસ સેવા મંડળની 31મી વાર્ષિક સાધારણ સભા ગોયલ પેલેસ ઝાલોદ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી। આ સભામાં મંડળના તમામ સભ્યો, વ્યાપારી અને સ્થાનિક અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। સભામાં વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યો, નાણાકીય હિસાબો અને આગામી વર્ષ માટેની યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। મંડળના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ સભ્યોને મંડળના કાર્ય અને પ્રગતિ વિશે માહિતી આપી હતી। આ વાર્ષિક સભામાં વ્યાપારીઓના પ્રશ્નો, સ્થાનિક બજારમાં આવતી મુશ્કેલીઓ અને સરકારની નીતિઓ અંગે ચર્ચા થઈ હતી। સભ્યોએ પોતાની અભિપ્રાય અને સૂચનો રજૂ કર્યા અને મંડળ તરફથી વ્યાપારીઓના હિતમાં વધુ સુવિધા અને સહાય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। નવા વર્ષ માટે વ્યાપારી વિકાસ માટે નવી યોજનાઓ અને કાર્યક્રમો ઘોષિત કરવામાં આવ્યા, જેમાં તાલીમ શિબિર, વેપારી મેળા અને સામૂહિક આરોગ્ય ચકાસણી કેમ્પનો સમાવેશ થાય છે। મંડળના હોદ્દેદારોએ જણાવ્યું કે વ્યાપારીઓના હિતમાં મંડળ સતત કાર્યરત છે અને વ્યાપારીઓને સરકારની વિવિધ યોજના અને સહાયનો લાભ મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે। સભા અંતે તમામ સભ્યોનું મંડળ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ એકતા અને સહકારથી આગળ વધવાનો સંકલ્પ લેવામાં આવ્યો। આ સભા દ્વારા ઝાલોદના વેપારી સમાજમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે। વેપારીઓએ મંડળના કાર્ય પ્રતિ વિશ્વાસ વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં ઝાલોદના વેપાર ક્ષેત્રે વધુ વિકાસ થાય તે માટે સહયોગ આપવાનો સંકલ્પ કર્યો।